હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 1 સ્માઇલ પ્લીઝના રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા રાઇટિંગમાં ક્વેશ્ચન આપ્યો છે કે રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ યોર હેપી મોમેન્ટ્સ ઓર હેપીનેસ વિથ ધ હેલ્પ ઓફ ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. તો અહીં નીચે આપણને જે 5 ક્વેશ્ચન્સ આપ્યા છે તેની મદદથી આપણી કોઈ એવી મુમેન્ટ કે જેમાં આપણે ખુશ થયા હોય એ આપણે લખવાની છે. તેમાં આપણે ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે વોટ મેક્સ યુ હેપી, સેકન્ડ છે હુ મેક્સ યુ હેપી, થર્ડ વેર ડુ યુ ફીલ હેપી, ફોર્થ વેન ડુ યુ બીકમ હેપી એન્ડ ફિફ્થ હાઉ કેન વી બી હેપી. તેમને આપણે લખી શકીએ કે ફર્સ્ટ છે કે આઈ એમ હેપી વેન આઈ એમ એટ હોમ વિથ માય ફેમિલી. આઈ એમ હેપી વેન આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ. સેકન્ડ છે માય ફેમિલી એન્ડ માય ફ્રેન્ડ્સ મેક્સ મી હેપી. થર્ડ છે આઈ ફીલ હેપી વેન આઈ એમ એટ હોમ, ઇન સ્કૂલ, ઇન અ ગાર્ડન ઓર ઇન એની પ્લેસ વેર આઈ હેવ ફન. ફોર્થ છે આઈ બીકમ હેપી when I go for a picnic with my family. I feel happy when I play or study with my friends. I also feel happy when my parents or teachers praise me. I feel happy when someone gives me gifts. And fifth છે કે we can be happy by doing good things like helping others. We can be happy by being with our family and friends. We can be happy by making our parents and teachers proud of us. તો આપણે આ રીતે તે લખી શકીએ. એના પછી હવે આપણું લેંગ્વેજ ફંક્શન છે એમાં પણ ફર્સ્ટ આપ્યું છે કે રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. અહીં આપણે કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે તેવી રીતે એની મદદ લઈને આપણે વર્ડ્સ લખવાના છે. તો એમાં આપણને ફર્સ્ટ આપ્યું છે જેમાં એક એક્ઝામ્પલ છે આપણને કેટ, તો આ થશે કેટ્સ. તેવી જ રીતે જો આપણે નીચે લખીએ તો આ છે જે એ આપણો લેમ્પ અને આ થશે લેમ્પ્સ. એવી જ રીતે એના પછી આપણને થર્ડ આપ્યું છે તો પેન, તો તે થશે પેન્સ. એવી જ રીતે આના પછી છે ચેર, તો ચેર તો તે થશે ચેર્સ. આ રીતે આપણે તેને લખી શકીએ છીએ. એના પછી સેકન્ડ છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ. અહીં નીચે ખાલી જગ્યા આપી છે તે પૂરવાની છે. તો એમાં આપણને ડાબી બાજુ એકવચન અને જમણી બાજુ બહુવચન આપ્યું છે. તો આપણે લખી શકીએ અ ટોય, તો તેનું બહુવચન થશે ટોયસ. અ પેન્સિલ, તો પેન્સિલ્સ. A book, books. An elephant, elephants. A balloon, તો balloons. આપણે આ રીતે તેને લખી શકીએ છીએ. એના પછીનો આપણો હવે થર્ડ ક્વેશ્ચન છે કે રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન એક્ઝામ્પલ. અહીં નીચે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે એની મદદથી આપણે વર્ડ્સ લખવાના છે. તેમાં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે અ ગ્લાસ, તો એનું બહુવચન થશે ગ્લાસીસ. તેવી જ રીતે જે બેન્ચ છે તે થશે બેન્ચીસ. એના પછી થર્ડ છે એન ઇંચ, તો તે થશે ઇન્ચીસ. એના પછી ફોર્થ છે કે સેન્ડવિચ, તો તે થશે સેન્ડવિચીસ. અને ફિફ્થ છે અ બોક્સ, તો તે થશે બોક્સીસ. તો આપણે આ રીતે ES લગાવીને બહુવચન કરી શકીએ. એવી જ રીતે આપણું ફોર્થ ક્વેશ્ચન છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ. અહીં આપણે ખાલી જગ્યા આપી છે તે લખવાની છે. અ ગ્લાસ, તો ગ્લાસીસ, પાછળ ES એટલે ગ્લાસીસ. અ વોચ, વોચીસ. અ ટોમેટો, ટોમેટોઝ. અ બસ, બસીસ. અ ફોક્સ, તો ફોક્સીસ. આપણે આ રીતે તેને પ્લુરલ કરી શકીએ છીએ. હવે એના પછીનો આપણને ફિફ્થ ક્વેશ્ચન આપ્યો છે કે રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન એક્ઝામ્પલ. અહીં જે ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે આપણે વર્ડ્સ લખવાના છે. તો આપણને અહીં આપ્યું છે અ પપ્પી, તો તે થશે પપ્પીસ. અહીં જે શબ્દ છે એમાં છેલ્લો અક્ષર Y છે તેને કાઢીને IES લગાવ્યો છે. તો આપણે એવી રીતે બહુવચન કરવાનું છે. તો માટે આપણને આપ્યું છે અ બેબી, તો તે થશે બેબીસ. અહીંયાથી Y નીકળીને IES થશે, તેથી તે બહુવચન થશે. એવી જ રીતે એના પછી છે કે અ ચેરી, તો તે થશે ચેરીસ. Y નીકળીને IES. એના પછી છે અ ફેરી, તો તે થશે ફેરીસ. હવે એના પછી સિક્સ્થ ક્વેશ્ચન છે ફિલિંગ ધી બ્લેન્ક્સ. અ બટરફ્લાય, તો તે થશે બટરફ્લાઇઝ. અ સ્ટોરી, તો સ્ટોરીઝ. અ સિટી, સિટીઝ. અ બની, bunnies. An activity, activities.
તો હવે એના પછીનો આપણો 7th ક્વેશ્ચન છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ. તો અહીં આપણને નીચે જે ખાલી જગ્યાઓ આપી છે તે પૂર્ણ કરવાની છે કૌંસમાં આપેલા શબ્દ છે તેનાથી. તો એમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે માય મધર બોટ અ ન્યૂ બ્લેન્ક. તો અહીં માય મધર જે છે એ એક વચન છે, તો તેથી એનું જે પાછળનું કાર છે એ પણ એક વચનનું જ આવશે, એટલે તે થશે અ કાર. એના પછી છે અ બ્લેન્ક ઇઝ ઓન અ ટેબલ. તો અહીં આ ટેબલ પણ એક વચન છે, તેથી વસ્તુ પણ એક વચન જ આવશે, તો તે થશે ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. થર્ડ છે રહીમ હેઝ 5 બ્લેન્ક્સ. તો અહીં રહીમ જે છે એ એક વચન છે, પરંતુ એની પાસે જે વસ્તુ છે તેની સંખ્યા 5 છે, એટલે કે તે બહુવચન છે, તો તેનું જે શબ્દ છે તે પણ બહુવચનમાં આવશે, તો તે થશે કેન્ડીઝ. એટલે રહીમ હેઝ 5 કેન્ડીઝ. ફોર્થ છે ધ બ્લેન્ક ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ. તો તે થશે કેટ. ફિફ્થ છે દેર આર મેની બ્લેન્ક ઇન ધ સ્કાય. તો સ્ટાર્સ. હાઉ મેની બ્લેન્ક આર દેર ઇન યોર ક્લાસ? સ્ટુડન્ટ્સ. એન્ડ સેવન્થ છે કે દ્વિજા હેઝ અ બ્લુ બ્લેન્ક. તો તે થશે બાઇસિકલ. તો આપણે આ રીતે આ ખાલી જગ્યાને પૂર્ણ કરી શકીએ છીએ. એના પછીનો હવે આપણો 8મો પ્રશ્ન છે કે સ્ટડી ધી એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ આપણને આપ્યું છે તે આપણે સ્ટડી કરવાનો છે, જેમાં આપણને એક ટેબલ દેખાય છે, એક કેટ છે, એક ડોગ છે અને 3 આપણને એપલ્સ આપ્યા છે. તો અહીં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે દેર ઇઝ અ કેટ ઓન ધ ટેબલ. તો તે થશે યસ ઇટ ઇઝ. દેર ઇઝ અ ડોગ ઓન ધ ટેબલ. તો તે થશે નો દેર ઇઝન્ટ. થર્ડ છે આર ધ એપલ્સ ઓન ધ ટેબલ. તો તે થશે યસ દેર આર. એન્ડ ફોર્થ છે આર દેર બનાનાસ ઓન ધ ટેબલ? નો દે આરન્ટ. તો હવે એના પછીનું નેક્સ્ટ જે છે ઇમેજ, એમાં આપણને બોલ્સ દેખાય છે, તો આપણે લખી શકીએ કે દેર ઇઝ અ બોલ. દેર ઇઝ અ બોલ આપણે એને આ રીતે બી લખી શકીએ એન્ડ દેર આર 4 બોલ્સ. તો હવે એના પછી આપણને કીધું છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો અહીં આપણને ફર્સ્ટ એક ચેર્સ આપી છે, તો આપણે તે લખી શકીએ છીએ કે દેર આર 2 ચેર્સ ઇન માય કિચન, કારણ કે અહીંયા એક કરતાં વધારે છે માટે આર વપરાશે. એના પછી એક ઘર છે અને 3 ટ્રક છે, તો તે આપણે લખી શકીએ કે દેર આર 3 ટ્રક્સ નેક્સ્ટ ટુ ધી હાઉસ. અને અહીંયા ટ્રક્સ છે બહુવચન છે માટે આર ધેર થશે. અને એના પછી છે એક આપણને વાસ આપ્યો છે, તો આપણે કહી શકીએ કે આર ધેર ફ્લાવર્સ ઇન ધ વાસ. અને એવું બી થઈ શકે એના પછી જે છે કે દેર આર 2 ગર્લ્સ ઇન ધ પિક્ચર. આપણે જોઈ શકીએ છીએ કે આ પિક્ચરમાં 2 છોકરીઓ છે, તો માટે આપણે તે લખી શકીએ. એના પછી આપણને આપ્યું છે એક કબોર્ડ છે કે બુક કેસ બી કહી શકીએ કે દેર આર ધેર બુક્સ ઇન ધ બુક કેસ. એના પછી 6th જે છે તો એમાં એક છોકરો ટેબલ નીચે છે, તો દેર ઇઝ અ બોય અંડર ધ ટેબલ. એના પછી 7th છે કે દેર ઇઝ અ રબર ઇન ધ પેન્સિલ કેસ. એના પછી આપણે જોઈ શકીએ છીએ કે કિચન છે કે દેર ઇઝ અ કુકર નિયર ધ રેફ્રિજરેટર. તો આપણે આ રીતે તેને કરી શકીએ છીએ. તો અહીં આપણું આ સેક્શન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.